આ વિશ્વમાં બધું સમજવું સહેલું છે, પણ એક વસ્તુ સૌથી અઘરી છે, અને એ એટલે માણસને સમજવો અઘરો છે. એ માણસ કઈ દિશામાં જાય એ આપણને ખબર જ ન પડે. અને એ માણસને સમજવો હોય તો માણસના મનની અવસ્થા સમજવી પડે. એ માણસના મનની 5 અવસ્થા છે સાહેબ. એક અવસ્થા એટલે સ્વાર્થી મન. જે વ્યક્તિનું મન એ સ્વાર્થી હોય એ પોતાનો જ વિચાર કરે. પોતાને એમાંથી કેટલા પૈસા મળશે, પોતાને શું ફાયદો થશે, એ જ વિચાર કરે. એ મન એટલે સ્વાર્થી મન. બીજું મન છે અસ્થિર મન. અસ્થિર મનનો વ્યક્તિ એવું વિચારે કે મારે આ કરવું, પેલું કરવું, કેટલું વિચારે છે પણ કશું કરતો જ નથી. ઘણા વિચારો આવે છે, કદાચ એ પ્રયાસ પણ કરે છે, પણ એનું મન એ ભટકેલું હોય. એક દિશામાં એ કાર્ય કરી જ નથી શકતો. એને વ્યસન હોય તો વ્યસન છોડવાનો પ્રયાસ કરે, પણ એ વ્યસન નથી છોડી શકતો. કોઈ ખરાબ આદત હોય તો એ ખરાબ આદત છોડવાનો પ્રયાસ કરે, પણ એ ખરાબ આદત નથી છોડી શકતો. એ છે અસ્થિર મનનો માણસ. અને ત્રીજું મન છે અંધ મન. અંધ મનનો માણસ છે ને, એ પોતે કશું જ નથી વિચારતો, બીજા કે એમ કરે. પેલા એમ કે આમ કરવું તો કે એમ. એ વ્યક્તિ કોઈક રેલીમાં જાય અને તમે પૂછો કે કેમ ભાઈ રેલીમાં આવ્યો, તો કે એ મને ખબર નથી, પણ ફલાણે કહ્યું એટલે હું આવ્યો. એટલે અંધ મન વાળો વ્યક્તિ એ બીજા દોરવે એમ એ વ્યક્તિ દોરવાઈ જતો હોય. અને ચોથું મન એટલે જીદી મન. જીદી મન વાળો વ્યક્તિ પોતે કહે જ સાચું, બીજા કોઈનું માનતો જ નથી. પોતે વ્યસન કરે તો વ્યસનમાં જ એ પોતે એવું સમજે કે હું વ્યસન કરું એ જ શ્રેષ્ઠ છે. પોતાને જ ઊંચ માને છે. ભલે પછી એ ખરાબ કાર્ય કરતો હોય તો પણ કોઈના બાપનું ન માને. એ મનની અવસ્થા એટલે જીદી મનની અવસ્થા. અને સાહેબ ચોથા મનની અવસ્થા એટલે સ્થિર મન. આ મન વાળો માણસ એ શ્રેષ્ઠ હોય. એક ક્રિકેટર હોય, એક ક્રિકેટર એ ક્રિકેટના જગતમાં સૌથી ઉત્તમ કાર્ય કરે, કારણ કે એમણે પોતાના મનને એક ક્રિકેટ જગતની અંદર સ્થિર કર્યું છે. એક ફૂટબોલર છે, એ ફૂટબોલના ક્ષેત્રમાં એ ઉત્તમ કાર્ય કરે. શું કામ? કારણ કે એમણે ફૂટબોલના ક્ષેત્રમાં પોતાના મનને સ્થિર કર્યું. કોઈક વ્યક્તિ અધ્યાત્મ ક્ષેત્રની અંદર કેટલી ઊંચાઈઓ પ્રાપ્ત કરે, કારણ કે એમણે એ દિશામાં પોતાના મનને સ્થિર કર્યું. જે વ્યક્તિનું મન સાહેબ સ્થિર છે ને, એ વ્યક્તિ સફળતાના શિખરો સર કરી શકે. ચિંતા તો એને કશું રહેતી નથી, પણ એનું જીવન એ ઉત્તમ બને. અને આ મનને સ્થિર કરવા માટેનો એકમાત્ર કોઈ ઉપાય હોય તો ઈશ્વરના નામનું સ્મરણ કરવું. એક તો ઈશ્વરના નામના સ્મરણ કરવાથી ત્યાં તમારી શ્રદ્ધા જોડાય છે. તમને રામ પ્રત્યે શ્રદ્ધા હોય તો રામમાં તમારું મન એ સ્થિર થાય છે. અને એક દિશામાં તમારું મન સ્થિર થાય તો કેટલી ચિંતાઓ તો દૂર થાય, પણ કેટલાય સફળતાના શિખરો તમે સર કરી શકો છો.